મિત્રો, શરીરને બીમારીઓથી બચાવવા માટેની જો કોઈ શ્રેષ્ઠ રીત હોય તો એ છે ઉપવાસ। પછી તમે પુરુષ હોવ કે સ્ત્રી, બાળક હોય, યુવાન હોય કે વૃદ્ધ હોય, કોઈ પણ લોકો કે જેણે ક્યારેય ઉપવાસ નથી કર્યો તો ચોક્કસથી આ વિડીયો છે તમારા માટે। આ વિડીયોને અંત સુધી જોજો। મિત્રો, શું થાય છે જ્યારે આપણે લોકો ઉપવાસ કરીએ છીએ? આ ઉપરાંત ઉપવાસ વિશે શું માને છે આધુનિક વિજ્ઞાન અને શું માને છે આયુર્વેદ? સાથે સાથે એવો પણ પ્રશ્ન થાય કે ઉપવાસ કરવાની સાચી રીત કઈ છે? આવા તમામ પ્રશ્નોના જવાબ આ વિડીયોના અંત સુધીમાં આજે તમને મળી રહેવાના છે। તો મિત્રો, જરા પણ મોડું ન કરતા ચાલો સીધો જ શરૂ કરીએ આજનો વિડીયો। નમસ્કાર મિત્રો, સ્વાગત કરું છું તમારું અનુપ મહેતા ચેનલ પર। મિત્રો, જુદી જુદી સંસ્કૃતિઓમાં જુદી જુદી રીતે ઉપવાસનું મહત્વ દર્શાવેલું છે, સૂચવવામાં આવેલું છે। નાનકડા ઉદાહરણ સાથે વાત કરવા જાઉં તો હિન્દુ સંસ્કૃતિમાં નવરાત્રિ છે, શિવરાત્રિ છે અને અન્ય ધાર્મિક તહેવારોમાં ઉપવાસ છે તેને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે। મુસ્લિમ લોકો છે તે રમજાન મહિના દરમિયાન ઉપવાસ છે તે કરે છે, જ્યારે બૌદ્ધ ભિક્ષુઓ છે તે સામાન્ય રીતે બપોર પછી ખોરાકનું સેવન છે તે નથી કરતા। મિત્રો, તમે જોયું હશે કે જ્યારે આપણે લોકો બીમાર પડીએ છીએ ત્યારે આપણી ભૂખ છે તે ઓછી થઈ જાય છે, પરંતુ પ્રશ્ન એવો થાય કે શું ઉપવાસ કરવો એ સામાન્ય છે? હકીકતમાં તો મિત્રો કહેવા જાઉં ને તો ઘડીએ ઘડીએ કંઈક ને કંઈક ખાધા રાખવું એ ખરેખરમાં સામાન્ય નથી। મિત્રો, વાત કરવા જાઉં તો આયુર્વેદ અને આધુનિક વિજ્ઞાન બંને આજે ઉપવાસનું મહત્વ છે તેને સ્વીકારવા લાગ્યા છે। સાથે સાથે આયુર્વેદ અને આધુનિક વિજ્ઞાન એ પણ સ્વીકારે છે કે ઉપવાસ છે તે શરીરને અંદરથી ચોખ્ખું કરવાનું કાર્ય કરે છે। આ ઉપરાંત વાત કરવા જાઉં મિત્રો તો આયુર્વેદના ગ્રંથો તો એ પણ કહે છે કે ઉપવાસ છે તે આપણી નસે નસમાં રહેલી ગંદકી છે તેને દૂર કરવાનું અને સરળતાથી શરીરને ચોખ્ખું કરવાનું કાર્ય ખૂબ સારી રીતે કરે છે। અને મિત્રો, તમને જાણીને નવાઈ લાગશે પણ ગમે તેવી બીમારી હોય તેમાંથી બચવા માટે અને તેને દૂર કરવા માટે ઉપવાસ છે તેને શ્રેષ્ઠ ગણવામાં આવ્યો છે। મિત્રો, આધુનિક વિજ્ઞાન પણ આજે અનેક સંશોધનો પછી સ્વીકારે છે કે ઉપવાસ દ્વારા આપણા નાનામાં નાનું અંગ એટલે કે કોષ છે તેમાંથી પણ શરીરની ગંદકીને બહાર કાઢવાનું કાર્ય ખૂબ સારી રીતે કરે છે। આ ઉપરાંત મિત્રો વાત કરવા જાઉં તો ઈસવીસન 2016માં જાપાનના એક વૈજ્ઞાનિક છે, એક કોષવિદ છે, તેમને નોબેલ પારિતોષિક અપાયો હતો અને તેમનું સંશોધનનો વિષય હતો ઓટોફેજી। હવે ઓટોફેજી એટલે એક પ્રકારનો ઉપવાસ કે જેમાં શરીર છે તે પોતાના ઉપવાસના તબક્કાઓ દરમિયાન શરીરની અંદર તેમના જણાવ્યા પ્રમાણે જીવંત કોષો એ જ રહે છે કે જે સંપૂર્ણપણે તંદુરસ્ત છે, જ્યારે બીમારીના કોષો છે કે નકામા કોષો છે તે આપમેળે જ મૃત્યુ પામે છે। અને એનો મતલબ એવો જરાય નથી મિત્રો કે ઉપવાસ છે તે માત્ર બીમારીઓને દૂર કરવા માટે થાય છે, પરંતુ ઉપવાસ દ્વારા આપણે ઘણી બધી સમસ્યાઓને દૂર કરી શકીએ છીએ, જેમ કે વજન ઘટાડવા માટે, પાચન સુધારવા માટે, ચહેરાની સુંદરતાને વધારવા માટે, આ ઉપરાંત વાળ છે તેને લગતી સમસ્યાઓને દૂર કરી વાળને ઘાટા કાળા લાંબા બનાવવા માટે અને મગજની કાર્યક્ષમતાને વધારવા માટે આપણે ઉપવાસ છે તેનો આશ્રય લઈ શકીએ છીએ, તેનો સહારો લઈ શકીએ છીએ। મિત્રો, આમ એક શબ્દમાં કહેવા જાઉં ને તો ઉપવાસ એટલે શરીરને અંદરથી ત્વરિત શુદ્ધિકરણની પ્રક્રિયા। હકીકતમાં ઉપવાસને આપણે લોકો ભૂલતા જઈએ છીએ, આ કોઈ નવી વસ્તુ નથી। જી હા મિત્રો, કેટલાય મહાન લોકો છે તેમને ઉપવાસનું મહત્વ સ્વીકાર્યું છે અને ઉપવાસને એક દવા તરીકે પણ ગણાવેલી છે। મિત્રો, તમને લોકોને જણાવી દઉં કે ઉપવાસ કરવાથી આપણી ક્ષમતામાં તો વધારો થાય જ છે, પરંતુ આપણા ઉર્જાના સ્તરમાં અને તેની સાથે સાથે આપણી શક્તિના લેવલમાં કોઈ જ પ્રકારનો ઘટાડો જોવા મળતો નથી। ઉપરાંત આ પરથી એ તો સમજાઈ જ ગયું કે ઉપવાસના માત્ર ને માત્ર ફાયદાઓ છે, પરંતુ હવે તમને એ જણાવી દઉં કે આ ઉપવાસ કઈ રીતે કરવો જોઈએ। પરંતુ ઉપવાસ કઈ રીતે કરવો એ જણાવું એના પહેલાં મિત્રો તમને એક નાનકડી વાત જણાવી દઉં તો નાના બાળકો એટલે કે ખૂબ જ નાના બાળકો છે તેમણે અથવા તો પ્રેગ્નેન્ટ મહિલાઓએ, તેની સાથે સાથે જે લોકો બીપીના પેશન્ટ છે તે લોકોએ ઉપવાસ છે તે ન કરવો જોઈએ। હવે આપણે જાણીશું કે ઉપવાસને કઈ રીતે કરવો જોઈએ। મિત્રો, હવે હું તમને લોકોને સૂચવવાનો છું ઉપવાસ કરવાની જુદી જુદી રીતો। તેમાં રીત નંબર 1ની વાત કરવા જાઉં તો સૌથી પહેલાં તો અઠવાડિયામાં એક દિવસ આપણે લોકો એવો કાઢવાનો છે કે જે દિવસે તમારે લોકોએ ઘઉં કે ઘઉંમાંથી બનેલી વસ્તુઓ અને સાથે સાથે ચોખા કે ચોખામાંથી બનેલી વસ્તુઓનું સેવન નથી કરવાનું। તેના બદલામાં તમે લોકો બાજરો છે, જુવાર છે, મકાઈ છે કે ચણાના લોટમાંથી બનેલી વસ્તુઓ છે તેનું સેવન કરી શકો છો। નિયમ નંબર 2 કે જે પણ એક જ ઉપવાસનો પ્રકાર છે તેની વાત કરવા જાઓ તો અઠવાડિયામાં તમે એક આખો દિવસ એવો પસંદ કરો કે જેમાં તમારે મીઠું એટલે કે સોલ્ટ છે તે નથી ખાવાનું। આખો દિવસ મીઠા વિનાની વસ્તુઓ છે તે ખાવાની છે। બીપી છે, હાઇપરટેન્શન છે, આવા પેશન્ટ છે તેમના માટે આ ખૂબ જ વધારે લાભકારક છે।
નિયમ નંબર 3ની વાત કરવા જાઉં તો તેમાં તમે લોકો રાત્રિનું ભોજન છે તેને છોડી દો, અથવા ન છોડી શકતા હો તો તેના અથવામાં તમે લોકો ફળો છે, સૂપ છે, જ્યુસ છે, નાળિયેર પાણી છે એ લઈ શકો છો, પરંતુ રાત્રિનું ભરપેટ ભોજન છે તે નથી લેવાનું. તો એ પણ એક પ્રકારનો ઉપવાસ જ થઈ જાય છે. આગળની વાત કરવા જાઉં તો ચોથું સ્ટેપ જે તમે કરી શકો છો તો મિત્રો આખો દિવસ છે એમાં તમારે કોઈ જ પ્રકારનો ખોરાક નથી લેવાનો, માત્ર ફળો છે, શાકભાજી છે, સૂપ છે, ગ્રીન ટી છે અને નાળિયેર પાણી છે, આવી બધી વસ્તુઓ ઉપર જ તમે રહી અને પણ ઉપવાસ કરી શકો છો. તેની સાથે સાથે 5મો નિયમ છે તો મિત્રો આમાં તમારે લોકોએ આખો દિવસ કોઈ જ વસ્તુ નથી ખાવાની, માત્ર ને માત્ર તમે પાણી ઉપર રહી શકો છો અને માત્ર પાણીનું સેવન કરી શકો છો. આગળ 6ઠ્ઠો અને અંતિમ નિયમ છે જે ઉપવાસનો નિયમ છે તે તમને જણાવી દઉં તો આ નકોરા ઉપવાસ છે ને આપણે કહીએ છીએ ને કે જેમાં પાણી પણ નથી પીવાનું, સમગ્ર દિવસ એમને તમે રહી શકો છો અને આ પણ ઉપવાસનો જ એક પ્રકાર છે. મિત્રો અહીં દર્શાવેલી 6 રીત પૈકી તમે ગમે તે રીતે ઉપવાસ કરી શકો છો, પરંતુ શરત એટલી જ છે કે આ માટે તમારા શરીર માટે એ પીડાજનક ન હોવો જોઈએ. સાથે સાથે એવું ન લાગવું જોઈએ કે તમે તમારી જાતને સજા આપી રહ્યા છો, પરંતુ એવું વિચારવાનું છે કે આપણે આપણા પાચન તંત્રને અહીં આરામ આપી રહ્યા છીએ. મિત્રો એક નાનકડું ઉદાહરણ આપું તો તમે લોકો કોઈ પણ જગ્યાએ કામ કરતા હો, હવે એ કામની જગ્યાએ તમને 365 દિવસ એટલે કે આખું વર્ષ સતત રજા મળ્યા વગર જવું પડે તો તમારા માટે પણ અઘરું બનશે. બસ સેમ આ જ પરિસ્થિતિ આપણા શરીર સાથે પણ થાય છે, એને પણ આરામની જરૂર હોય છે, માટે અઠવાડિયામાં ઓછામાં ઓછો એક દિવસ તો ઉપવાસ ચોક્કસથી કરવો જ જોઈએ. હવે મિત્રો આ તો વાત થઈ ઉપવાસની, પરંતુ ઉપવાસને જ્યારે પૂરો કરો છો, ઉપવાસને જ્યારે તોડો છો ત્યારે યાદ રહે જ્યારે ઉપવાસને તોડો ત્યારે તેને તોડવામાં લીંબુ પાણી અથવા તો કોઈ પણ ફળ છે તેનું સેવન કરીને તોડશો તો તે શ્રેષ્ઠ રહેશે. હવે આમ તો ઉપવાસ તમે લોકો ગમે ત્યારે કરી શકો છો, પરંતુ ગુજરાતી પરંપરા પ્રમાણે કહેવા જાઓ ને મિત્રો તો એકાદશીનો દિવસ છે એ તમારા માટે ઉપવાસ કરવા માટેનો શ્રેષ્ઠ દિવસ છે. આ કોઈ ધાર્મિક મહત્વ નથી, પરંતુ તેનું સાયન્ટિફિક મહત્વ પણ સ્વીકારાયેલું છે, કારણ કે એકાદશીના દિવસે મિત્રો વાત કરવા જાઓ તો ગ્રહોની સ્થિતિ એવી હોય છે કે જેથી તમારા શરીરમાં ભૂખ છે તે આપમેળે ઓછી થઈ જાય છે. આમ એકાદશીના દિવસે તમે ઉપવાસ કરશો તો તેનાથી તમને લોકોને ધાર્મિક છે, શારીરિક છે અને માનસિક અન્ય દિવસ કરતાં વધારે ફાયદાઓ મળવાની શક્યતાઓ ખૂબ જ વધારે વધી જાય છે. મિત્રો દિવસમાં આપણે લોકોએ એટલું યાદ રાખવાનું છે કે જ્યારે થોડી ભૂખ લાગી હોય ને તો ત્યારે કોઈ વસ્તુ ખાઈ ન લેતા તમે ગરમ પાણીનું સેવન કરશો ને તો પણ આ ભૂખ છે તેને તમે સરળતાથી દૂર કરી શકશો. આ સિવાય મિત્રો વાત કરવા જાઓ તો તમે તમારા શરીરને ઉપવાસ માટે ઓછામાં ઓછો 1 મહિનાની પ્રેક્ટિસ પાડવાની જરૂર પડશે. એટલે 1 મહિનો સુધી તમે ધારેલા દિવસે તમે ઉપવાસ કરી શકો છો. ત્યારબાદ તો એવી ટેવ પડી જશે કે આપમેળે જ તમે ઉપવાસ ખૂબ જ સરળતાથી કરી શકો છો. મિત્રો અહીં જણાવેલા 6 પ્રકારના ઉપવાસ છે તેમાંથી નાના ભાગોથી ઉપવાસ કરવાનું શરૂ કરો અને તમારા શરીરમાં તેનો ઘણો બધો ફાયદો થઈ જશે. મિત્રો યાદ રહે, ઘણીવાર ઘણી બીમારીઓ છે તેને ખોરાક લેવાથી નહીં પણ ખોરાક ન લેવાથી આપણે લોકો ઠીક કરી શકીએ છીએ. અને હવે તો તમને સમજાઈ ગયું હશે કે ઉપવાસ છે તે મફત છે, સરળ છે અને સૌથી વધારે અસરકારક છે. તો તમે પણ એકવાર કરી જુઓ અને પરિણામોની ચર્ચા ચોક્કસથી કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી જણાવજો. આ ઉપરાંત મિત્રો આપને અમારો વિડીયો કેવો લાગ્યો એ પણ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી જણાવજો. સાથે સાથે વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો આવા અન્ય વિડીયો મેળવવા માટે. ઉપરાંત આપને પણ કોઈ હેલ્થ કે બ્યુટી સંબંધિત સમસ્યા હોય તો એ પણ જણાવજો. અમે તેને અનુરૂપ પણ નવા વિડીયો લાવવાનો પૂરતો પ્રયાસ કરીશું. આપનો ખૂબ ખૂબ આભાર.